ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં છેલ્લા થોડા સમયમાં એક પછી એક લોહિયાળ ઘટનાઓ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. રાહડ અને પીપળિયા બાદ હવે પીસાદ ગામમાં વધુ એક હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પીસાદ ગામે નજીવી બાબતે બોલાચાલી ઉગ્ર બની જતા કમલેશ મકવાણાએ સૂર્યવર્ધન મકવાણાના માથામાં ઈંટના ઘા ઝીકી દીધા હતા. ગંભીર ઈજાઓના કારણે સૂર્યવર્ધન ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર ગામમાં અને પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી કમલેશ મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો આજરોજ દાખલ થયેલ છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે છગનભાઈ અંબાલાલ મકવાણા નામનો પુત્ર સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ કે જે મરણ જનાર છે, તેઓ પીસાદ ગામે રાઠોડ ફળિયામાં ઊભા હતા. તે વખતે આ કામના જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા તેઓ આવતા તેઓએ ગાળો બોલતા આ જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા નાઓએ નીચે પડેલ ઈંટ લઈ આજે મરણ જનાર છે એમના માથામાં મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં ત્યાં એમનું મોત નીપજેલું હતું. એ બાબતનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને ગુનાની તપાસ હાલમાં વાગરા પોલીસ ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે એને વાગરા પોલીસે તાત્કાલિક અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે.